હું તમને પ્રશ્નો પૂછીશ અને તમારે મને જવાબ આપવાના છે. ચલો, દડાને સંસ્કૃતમાં શું કહેવાય? ગ્લાસને સંસ્કૃતમાં શું કહેવાય? સ્ટેપલરને સંસ્કૃતમાં શું કહેવાય? ઇસ્ત્રીને સંસ્કૃતમાં શું કહેવાય? સોયને સંસ્કૃતમાં શું કહેવાય? માચીસને સંસ્કૃતમાં શું કહેવાય? ચશ્માને સંસ્કૃતમાં શું કહેવાય? ચલો, પાંદડાને સંસ્કૃતમાં શું કહેવાય? માળાને સંસ્કૃતમાં શું કહેવાય? ચલો, થેલાને સંસ્કૃતમાં શું કહેવાય? સ્યુત. ચલો, માપપટ્ટીને સંસ્કૃતમાં શું કહેવાય? સરસ. ખુરશીને સંસ્કૃતમાં શું કહેવાય? સરસ. ચલો, બારીને સંસ્કૃતમાં શું કહેવાય? સરસ. ચલો, પંખાને સંસ્કૃતમાં શું કહેવાય? ગુડ. ચલો, ટ્યુબલાઇટને સંસ્કૃતમાં શું કહેવાય? વેલ ડન. હવે આપણે એક પ્રવૃત્તિ કરીશું. એ પ્રવૃત્તિ મુજબ આપણે બધા જ જે ગુજરાતીમાં નામો છે આ વસ્તુના, એના આપણે સંસ્કૃતમાં શીખ્યા. પણ સંસ્કૃતમાં મેં કેટલીક પરચી બનાવી છે. એ નામમાં તમારે શું કરવાનું છે કે અહીંયા આવવાનું છે, એમાંથી એક પરચી લેવાની છે. દાખલા તરીકે તમે સમીકરણ હ એવી પરચી વાંચી તો તમારે આમાંથી કઈ વસ્તુ છે, તો દાખલા તરીકે એ ઇસ્ત્રી છે, તો તમારે શું દર્શાવવાનું કે ઇસ્ત્રી. ખબર પડી ગઈ? સરસ, સારું. તો હવે એક એક વિદ્યાર્થી ઊભું થશે અને એ અહીંયા આવીને આ પરચીમાંથી એક પરચી ઉપાડશે અને અહીંયા આવીને એ વસ્તુ શું કરશે? રજૂ કરશે. ચલો, સૌ પ્રથમ આવશે ખુશ્બુ. બેટા તમે ઊભા થાવ. સરસ, બેસી જાઓ. સંતોક તમે ઊભા થાવ. સરસ, બેસી જાઓ. માહી તમે ઊભા થાવ. સરસ, બેસી જાઓ. સુનિલ બેટા તમે ઊભા થાવ. સરસ, બેસી જાઓ. જીવરામ બેટા તમે ઊભા થાવ. સરસ, બેસી જાઓ. ચલો, નિકુલ બેટા તમે ઊભા થાવ. સરસ, બેસી જાઓ. હરપાલ બેટા તમે ઊભા થાવ. સરસ, બેસી જાઓ. જિજ્ઞા બેટા તમે ઊભા થાવ. સરસ, બેસી જાઓ. ડિમ્પલ બેટા તમે ઊભા થાવ. ચલો, વિષ્ણુ બેટા તમે ઊભા થાવ. સરસ, બેસી જાઓ. ચલો, જાનકી બેટા તમે ઊભા થાવ. સરસ, બેસી જાઓ. સુનિલ બેટા તમે ઊભા થાવ. સરસ, બેસી જાઓ. ત્યાં મૂકી દો. ચલો, ક્રિશ બેટા તમે ઊભા થાવ. સરસ, બેસી જાઓ. ચલો, સંતોક બેટા તમે ઊભા થાવ. સરસ, બેસી જાઓ. ચલો, સૃષ્ટિ બેટા તમે ઊભા થાવ. સરસ, બેસી જાઓ. ચલો, કોમલ બેટા તમે ઊભા થાવ. સરસ, બેસી જાઓ.
થેન્ક યુ.